નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં આપણે પોતાનું યસ્ટરડેનું શેડ્યુલ ઇંગ્લિશમાં કેવી રીતે કહેવું તેના વિશે શીખશું. તો ચાલો આપણે શરૂ કરીએ. આઈ વોક અપ એટ 6 o'clock યસ્ટરડે. હું ગઈકાલે 6 વાગે ઉઠી હતી. આફ્ટર ધેટ પછી આઈ વેન્ટ ફોર અ મોર્નિંગ વોક. પછી હું મોર્નિંગ વોક માટે ગઈ હતી. આઈ ડીડ લાઇટ એક્સરસાઇઝ ઇન ધ પાર્ક. ઇન ધ પાર્ક એટલે બગીચામાં મેં હલકી કસરત કરી હતી. Then I returned home and took a bath. પછી હું ઘરે પાછી આવી અને સ્નાન કર્યું. After having a bath, સ્નાન કર્યા બાદ I got ready. હું તૈયાર થઈ. Then I worshipped God. પછી મેં ભગવાનની પૂજા કરી. I had breakfast at 9 o'clock. 9 વાગે મેં નાસ્તો કર્યો. Then I went to college. પછી હું કોલેજ ગઈ. I studied there for 4 hours. ત્યાં હું 4 કલાક અભ્યાસ કર્યો. આઈ ઓલ્સો મેટ માય ફ્રેન્ડ્સ એટ કોલેજ. હું કોલેજમાં મારા મિત્રોને મળી પણ હતી. ધેન આઈ રિટર્ન્ડ હોમ. પછી હું ઘરે પાછી આવી. આફ્ટર ધેટ આઈ ફ્રેશન્ડ અપ. પછી હું ફ્રેશ થઈ. આઈ હેડ લંચ એટ 2 o'clock. 2 વાગે મેં બપોરનું ભોજન કર્યું. ધેન આઈ ટુક અ નેપ ફોર અ વાઇલ. પછી મેં થોડો સમય આરામ કર્યો. ફોર અ વાઇલ યાની થોડો સમય. એટ 4 o'clock આઈ વેન્ટ ટુ કોચિંગ. 4 વાગે હું કોચિંગ ગઈ અને ટ્યુશન ક્લાસીસ ગઈ. આફ્ટર ધેટ પછી આઈ કેમ બેક. હું પાછી આવી એન્ડ વોચ ધ ટીવી. પછી મેં ટીવી જોઈ. ધેન આઈ હેડ ડિનર. પછી મેં રાત્રિ ભોજન કર્યું. આફ્ટર ડિનર આઈ સ્ટડીડ. ડિનર કર્યા પછી રાત્રિ ભોજન કર્યા પછી મેં અભ્યાસ કર્યો. આઈ પ્લાન્ડ માય નેક્સ્ટ ડે બિફોર ગોઈંગ ટુ બેડ. બિફોર ગોઈંગ ટુ બેડ યાની સૂતા પહેલાં નેક્સ્ટ ડેનું યાની આગળના આવતા દિવસનું મેં આયોજન કર્યું. ફાઇનલી આઈ વેન્ટ ટુ બેડ એટ 11 o'clock. 11 વાગે હું અંતે સૂઈ ગઈ. હવે આપણે યસ્ટરડેના શેડ્યુલમાં જે વર્બ્સ યાની ક્રિયાપદોનો ઉપયોગ થયો છે તેનો આપણે અભ્યાસ કરશું. તેની પહેલાં એક અનાઉન્સમેન્ટ. અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓફલાઈન કે ઓનલાઈન કોર્સ જોઈન કરવા માગતા હો તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો. તો ચલો આપણે હવે આગળ શરૂ કરીએ. અહીંયા વર્બ ટેબલમાં V1 યાની મૂળ ક્રિયાપદ, V2 યાની ભૂતકાળનું રૂપ, V3 યાની ભૂતકૃદંત, V4 યાની ING વાળું ક્રિયાપદ, V5 યાની SES કે IS વાળું ક્રિયાપદ. કમ યાની આવવું, જેનું V2 થશે કેમ, V3 થશે કમ, V4 થશે કમિંગ, 5 થશે કમ્સ. અહીંયા રેડ અક્ષરથી હાઇલાઇટ કરેલા જે વર્બ ફોર્મ છે એ આપણા યસ્ટરડે શેડ્યુલમાં યુઝ થયેલા છે. બટ અભ્યાસ કરવા માટે આપણે 5 વર્બ ફોર્મ અહીંયા લીધેલ છે. સેકન્ડ વર્બ ફોર્મ છે ડુ યાની કરવું, ડીડ, ડન, ડુઈંગ, ડસ. ફ્રેશન અપ યાની તાજું થવું, ફ્રેશ થવું, ફ્રેશન્ડ અપ, ફ્રેશિંગ અપ, ફ્રેશન્સ અપ. ગેટ રેડી યાની તૈયાર થવું, ગોટ રેડી, ગેટિંગ રેડી, ગેટ્સ રેડી. ગો યાની જવું, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. હેવ હોવું કે ખાવું, હેડ, હેવિંગ, હેઝ. મીટ યાની મળવું, મેટ, મીટિંગ, મીટ્સ. પ્લાન યાની યોજના કે આયોજન કરવું, પ્લાન્ટ, પ્લાનિંગ, પ્લાન્સ. રિટર્ન યાની પાછા આવું, રિટર્ન્ડ, રિટર્નિંગ, રિટર્ન્સ. સ્ટડી યાની અભ્યાસ કરવો, સ્ટડીડ, સ્ટડિંગ, સ્ટડીઝ. ટેક યાની લેવું, ટૂક, ટેકન, ટેકિંગ, ટેક્સ. વેકઅપ યાની જાગવું, વોકન અપ, વેકિંગ અપ, વેક્સ અપ. વોચ યાની જોવું, વોચ્ડ, વોચિંગ, વોચિસ. વર્શિપ યાની પૂજા કરવી, વર્શિપ્ડ, વર્શિપિંગ, વર્શિપ્સ. પોતાનું ડેલી રૂટીન ઇંગ્લિશમાં કેવી રીતે કહેવું તે અહીંયા ક્લિક કરીને વિડીયો તમે જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.